પટેલની પાટીદાર સમાજને અપીલ। ગામડાઓમાં પાટીદાર સમાજની વસ્તી ઘટી રહી છે। ગામડાઓમાં અસ્તિત્વ ટકાવી રાખવા અપીલ કરી। કહ્યું ભલે અમદાવાદ રહો કે ક્યાંય પણ, પરંતુ ચૂંટણી કાર્ડ ગામડાનું જ રાખો। 18 વર્ષના દીકરા દીકરીના વોટિંગ કાર્ડ વતનમાં જ કઢાવવા ટકોર કરી। આવનારા 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ શું હશે તેનું ચિંતન કરવા અનુરોધ કર્યો। શહેરોની જેમ ગામડાઓમાં પણ સમૂહ લગ્ન યોજવા હાર્દિક પટેલનું સૂચન। મહત્વનું છે કે મહેસાણા કડીમાં ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું છે। હાર્દિક પટેલનું કહેવું છે કે ગામડાઓમાં વસ્તી ઘટી રહી છે, પાટીદાર વસ્તી ઘટી રહી છે। ભલે તમે શહેરોમાં રહો, પરંતુ જે ચૂંટણી કાર્ડ છે તે પોતાના ગામનું જ કઢાવો। સમાજની વસ્તી, જે પાટીદાર સમાજની વસ્તી ગામડાઓમાં ઘટી રહી છે, 10 વર્ષ બાદ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને તેને લઈને જ ગંભીર ચિંતન કરવાની જરૂર હોવાની ટકોર તેમણે કરી છે। હાર્દિક પટેલે પણ કહ્યું કે સમૂહ લગ્ન યોજવા માટે ગામડાઓમાં આયોજન થવું જોઈએ। માત્ર શહેરોમાં જ સમૂહ લગ્નનું આયોજન ન કરો, ગામડાઓમાં પણ સમૂહ લગ્નનું આયોજન થાય તો એ તમામ જે જરૂરિયાતમંદ વર્ગ છે તેઓ પણ પોતાની દીકરીને વિદાય આપી શકે સારી રીતે। હાર્દિક પટેલે આ અનેક નિવેદનો આપ્યા છે પોતાના સમાજને લઈને, સાથે જ સમાજને ટકોર પણ કરી છે કે ભલે તમે શહેરમાં રહેતા હો, અમદાવાદ જેવા શહેરોમાં રહેતા હો, પરંતુ જ્યારે ચૂંટણી કાર્ડ કઢાવવાની વાત આવે તો પોતાના દીકરા દીકરીઓને કહો પોતાના વતનમાં જ ચૂંટણી કાર્ડ કઢાવડાવે। પાટીદાર સમાજને લઈને તેમનું કહેવું છે કે ગામડાઓમાં પણ પાટીદાર સમાજની વસ્તી ઘટી રહી છે, લોકો પલાયન કરી રહ્યા છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, હાર્દિક પટેલે શું નિવેદન આપ્યું? ચોક્કસથી જણાવી દઉં કે હાલમાં હાર્દિક પટેલનું એક નિવેદન સામે આવ્યું છે કે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે ગામડામાં સતત જે પાટીદાર સમાજની જે વસ્તી હોય છે તે ઘટી રહી છે। ગામડા જે વસ્તી હોય છે તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। ગામડાઓમાં અસ્તિત્વ ટકાવવા માટે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજને એક અપીલ પણ કરવામાં આવી છે। ભલે ગમે ત્યાં રહો, પણ ક્યાંક ને ક્યાંક આજે પેલું કાર્ડ હોય છે, ચૂંટણી કાર્ડ હોય છે, મતદાન હોય છે, તે પોતાનું ગામમાં રાખવા પણ અપીલ કરવામાં આવી રહી છે। ખાસ વાત કરીએ તો તેમણે એ પણ કહ્યું છે ઘણા સમયથી જે ગામડાઓ હોય છે તે આ સ્થિતિ જોવા મળી રહી છે અને તેને માટે ચિંતન કરવા માટે પણ અનુરોધ કર્યું છે। તો બીજી બાજુ તેમના દ્વારા જેતરેજ પંથકમાં જમીન અને પોલીસને લગતા પ્રશ્નોમાં પણ મદદ આપવાની જે ખાતરી હોય છે તેમના દ્વારા કરવામાં આવતી ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના જે કાર્યક્રમો હોય છે, આ નિવેદન હોય છે તે હાર્દિક પટેલનું સામે આવ્યું છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે।